ડીસા શહેરમાં વર્ષોથી ઓગળવા સ્થિત જોગણી માતાના મંદિરથી ભવ્ય રથયાત્રા નીકળે છે। આ રથયાત્રા જેઠ માસના પ્રથમ રવિવારે નીકળતી હોય છે, ત્યારે આવતીકાલે આ રથયાત્રા નીકળનારી છે। સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે અને ડીસા સહિત આસપાસના ગામોમાં વસતા ઠાકોર સમાજના લોકો માતાજીની રથયાત્રાના દર્શન કરવા માટે અચૂક આવે છે। આ રથયાત્રાની વિશેષતા એ છે કે યાત્રા દરમિયાન ભક્તો માતાજી પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરવા માટે પોતાના શરીર પર ચાબુક વીંજાવતા હોય છે અને આ દ્રશ્યોને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ આવે છે। ઓગળવાસ ખાતે આવેલા જોગણી માતાના મંદિરથી નીકળતી આ ભવ્ય રથયાત્રા મીરા મહોલ્લા થઈ નવાવાસ સિદ્ધિવિનાયક મંદિર થઈને કુંભારવાસ પહોંચે અને ત્યારબાદ બનાસ નદીમાં પહોંચીને સમાપન થાય છે। સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે। આવતીકાલે સાંજે નીકળનારી આ ભવ્ય રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે।